કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કમલમ ખાતે બેઠક યોજી હતી। આ બેઠકમાં તેમણે ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવા સંકેત આપ્યા હોવાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું। સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે બેઠકમાં કહ્યું કે મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર નસીબદાર હશે। તેમણે એવી પણ ટકોર કરી કે આપણે ટૂંક સમયમાં 2 વખત મળીશું। તેમણે નજીકના સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ આવશે તેવો ઈશારો પણ કર્યો હતો। તેમણે મંત્રીઓ અને કાર્યકર્તાઓને ભગવાન ગણેશના દર્શન કરવા ટકોર કરી હોવાનું પણ ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું। આ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરીને રક્તદાનના કેમ્પ કરવાના અને યુનિટ ભેગા કરવા માટેનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું છે। આમાં દર વખતે આપણે કાર્યક્રમ કરતી વખતે સ્વચ્છતાનો પણ આગ્રહ કરીએ છીએ કે કાર્યક્રમ પહેલાં પણ સ્વચ્છતા થાય, કાર્યક્રમ પછી પણ સ્વચ્છતા થાય અને એનું મહાત્મા ગાંધીજીના પ્રતિમાનો પહેલાં એની સ્વચ્છતા કરી લેવામાં આવે છે અને ત્યાર પછી એની સ્વચ્છતા જળવાય એના માટેના પણ પ્રયત્નો અમે કરતા હોઈએ છીએ। પરંતુ સ્વચ્છતાનો આગ્રહ જ્યારે સ્વતંત્રની ચળવળ ચાલતી હતી ત્યારે પણ મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાનો આગ્રહ કરતા હતા। સ્વતંત્રતા મળી ગઈ પરંતુ સ્વચ્છતાને વિસારે પાડી દેવામાં આવી હતી। આપણે જોયું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ ગાંધીજીની સ્વચ્છતાની આ ચળવળને આગળ ચલાવીને ખૂબ મોટી સંખ્યામાં લોકોને જોડ્યા, લોકોને જાગૃત કર્યા। આજે નાનું બાળક પણ ચોકલેટ લઈને ખાઈને રેપર ખિસ્સામાં મૂકીને યોગ્ય જગ્યાનો નિકાલ કરે છે। આ પ્રકાર ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ, પરંતુ હજુ પણ આ સ્વચ્છતા વધે અને સ્વચ્છતા જળવાય એના માટેના પ્રયત્ન આ પખવાડિયા દરમિયાન પણ કરવાના છે અને સતત પણ કરતા રહેવાના છે। રક્તદાન શિબિરની સાથે સાથે દરેક જિલ્લામાં 750 યુનિટ આ રક્ત જમા થાય, કેમ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75મો જન્મદિવસ છે એટલે 750 યુનિટનો ટાર્ગેટ અમે દરેક જિલ્લાને એની અંદર આપ્યો છે।